કાકાઓના ઘર છે અને આ તરફ બી તેમના કાકાઓના ઘર છે અને આ ઘર છે રોહિતભાઈ ઠાકોરનું. ઠીક છે, એમનું ઘર. આ તેમનો ફોટો જોઈ લો તમે. રોહિતભાઈ ઠાકોરના બંને દીકરીઓ. ઠીક છે, રોહિતભાઈ ઠાકોરની મુલાકાત લેવા આવે મહેમાનો તો તેમને આ રૂમમાં બેસાડે છે. તમે જોઈ લો, આ જે પાછળનો રૂમ છે ત્યાં આગળ માતાજીને અહીંયા મંદિર જેવું કરેલું છે અને અહીંયા પૂજા અર્ચના કરે છે રોહિતભાઈ ઠાકોરના ફેમિલી અને રોહિતભાઈ ઠાકોર પોતે. આ રોહિતભાઈ ઠાકોરનો ઉપરલા માળે રૂમ છે, જોઈ લો તમે. તેમના ફોટા અંદર લગાવેલા છે અને ભાઈ અત્યારે રોહિતભાઈ જે છે તે રાતે ઓર્ડરમાં હતા, એટલા માટે અત્યારે કેટલા વાગે? 1 વાગ્યો છે તો જો આરામમાં જ છે, જોઈ લો. તો મારા વાલા મિત્રો, રોહિતભાઈ ઠાકોર જે છે તેમના મમ્મી, તેમના ફાધર, જય માતાજી. રોહિતભાઈ જે ઠાકોર છે તેમના ભાઈ. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. ઠીક છે, તો દોસ્તો આજે આપણે આવી પહોંચ્યા છીએ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર એવા રોહિતભાઈ ઠાકોરના ગામમાં અને તેમના ઘરે પણ હું ડાયરેક્ટ અત્યારે પહોંચી ગયો છું. તો આજના વિડીયોમાં આપણે તેમનું ઘર હું દેખાડીશ અને સાથે સાથે ઘરના ફેમિલી સાથે પણ મુલાકાત કરાવીશ અને રોહિતભાઈ ઠાકોરનું ગામ ક્યાં આવેલું છે એ પણ તમને જણાવી દઉં કે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ચડાડા કરીને ગામ છે અને તેઓ ચડાડા ગામમાં રહે છે. આવીના ખેતરમાં તેમનું ગામ છે. સીધો તેમના ઘેર જ હું અત્યારે પહોંચી ગયો છું. રોહિતભાઈ ઠાકોર આવીના ખેતરમાં રહે છે, તમે જોઈ શકો છો. ઠીક છે, તો આવો અંદર જઈએ અને હું આશા કરું છું કે તેમની ફેમિલી સાથે સાથે રોહિતભાઈ ઠાકોરની પણ મુલાકાત થાય. ઠીક છે, તો વિડીયો મારા વાલા મિત્રો જબરજસ્ત થવાનો છે, તો વિડીયો એન્ડ સુધી જોજો. ઠીક છે, તો મારા વાલા મિત્રો, રોહિતભાઈ ઠાકોર જે છે તેમના મમ્મી. તો જય માતાજી માસી. શું નામ માસી તમારું? હંસાબેન. અને તેમના ફાધર? જય માતાજી. શું નામ કાકા તમારું? બરોબર. રોહિતભાઈ ઠાકોરના ઘરે અને તમારા ઘરે અમે આવ્યા છીએ. ઠીક છે, રોહિતભાઈ ઠાકોરની થોડી માહિતી લેવી હતી. તેઓનો જન્મ અહીંયા જ થયેલો? માણસા થયેલો, પણ મૂળ તો અહીંયા જ ને? કેટલા દીકરા? 2. સૌથી મોટા કોણ? એક દીકરી રોહિતભાઈ મોટા. અને એમનાથી નાના? દીકરી. તેમનું નામ શું? બરોબર. અને એમનાથી નાના? કિરણ. રોહિતભાઈ ઠાકોરના એક બેન છે અને એક ભાઈ છે. તેમાં રોહિતભાઈ ઠાકોર મોટા, એમનાથી નાના તેમના બેન અને એમનાથી નાના કિરણભાઈ કરીને છે એક ભાઈ, તે સૌથી નાના. ઠીક છે, તેમને અભ્યાસ ક્યાં કરેલો? ચડાડામાં જ અભ્યાસ પૂરો ચડાડા કરેલો ને પછી કોલેજો મોણસા કરેલી. મોણસા કરીને આ ફિલ્મી લાઈનમાં કેવી રીતે આવ્યા? એ જેમ બેમાં જોઈન થયા ને પછી લાઈન લાગે ને તે પછી મેસવામાં જોઈન થઈ ગયા. બરોબર. અને જે આ ગાવાની કલા હતી એમને નાનપણથી હતી કે? નાનપણથી જ સ્કૂલમાંથી. બરોબર, સ્કૂલમાં ભણવા જતા ત્યાંથી જ. બરોબર. બીજું ચોથું ભણતા ને ત્યાંથી જ થોડું ગાતા એમ થોડું ગાતા આગળ વધ્યા. એઓને મેરેજ થઈ ગયા? મેરેજ થઈ ગયા. હા, 3 છોકરો, 2 બલ્યો ને 1 બાબલો. બરોબર. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર બની ગયા રોહિતભાઈ ઠાકોર. તમને કેવું લાગે છે? સારું લાગે પોતાના દીકરા વિશે. અને આખા ગુજરાતમાં અત્યારે તો નામ બનાવી નાખ્યું છે, ફેમસ થઈ ગયા. તો આવી રીતનું છે મારા ભાઈ. ઠીક છે, તો કાકા કહે છે કે રોહિતભાઈ ઠાકોરની મુલાકાત કરાવે તો આપણે થોડી વેઇટ કરીએ અને સાથે સાથે અંદર જઈને પણ રોહિતભાઈ ઠાકોરનું ઘર દેખાડીએ. તો મારા વાલા મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો જબરજસ્ત થવાનો છે અને જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તે લોકો ફટાફટ ચેનલે સબસ્ક્રાઈબ કરી નાખે, કારણ કે મારી યુટ્યુબ ચેનલમાં આ વિડીયો આવતા રહેશે અને આવતા રહેવાના. ઠીક છે, તો દોસ્તો રોહિતભાઈ ઠાકોર છે, તેમની દીકરીઓ પણ આવી છે. તો બકા તારું નામ શું? તારું નામ? દેવાંશી. અને તારું? પિયાંશી. બંનેમાંથી મોટું કોણ? ટીવીમાં તમારા પપ્પા જોવો છો?
વાહ. જોવો છો? તું જોવે છે? હા. ભણવા તમે બંને જાઓ છો? કેટલું ભણે છે તું? હા કેજી વન. કેજી વનમાં. બરોબર. અને તમે બકા હું હવે ચોથામાં ચોથામાં છો? તો તમને કેવું લાગે છે તમારા પપ્પા ટીવીમાં તમે જોવો છો તો કેવું લાગે છે? ખુશ થઈ જાવ છો ને? સારું લાગે. હા ઠીક છે ઠીક છે. તો દોસ્તો આ હતા રોહિતભાઈ ઠાકોરના બંને દીકરીઓ. ઠીક છે. તો કાકા કહે છે કે હું તમને રોહિતભાઈ જે ઠાકોર છે તેમની મુલાકાત કરાવું છું. અને અહીંયા તમે જોઈ શકો છો તેમના પપ્પા ભેંસ એવું રાખે છે. તાવીના છે મારા ભાઈઓ. ઠીક છે. તો દોસ્તો અત્યારે રોહિતભાઈ જે ઠાકોર છે તેમના ભાઈ. તો તમારું નામ શું? કિરણભાઈ. બરોબર. અને તમે મોટા કર? ભાઈ મોટા હું જે ભાઈ મોટા તમે જ્યાં. બરોબર. શું તમે ભણેલા? મેં કોલેજ કરી કોલેજ કરે. તમે બંને ભાઈઓ અહીંયા ગામમાં જ ભણેલા? ગામમાં ભણેલા અને માણસામાં કોલેજ કરેલી. કારણ કે આપણે સગવડ નથી પણ માતા પિતાએ આપણને મહેનત મજૂરી કરીને આપણને કોલેજો કરાયેલી. બરોબર. બાકી આપણે બધી એટલી પરિસ્થિતિ નથી. અને ભેંસોને એવું રાખો છે? ગાય ભેંસોને બધું ખેતી તો પહેલાંથી જ આપણે ખેતી કેટલી ભેંસો તો શીખાય એક જ છે ને? એક ગાય ને એક ભેંસ બે. તો બધું તમે કરો છો કે ઘરના? ના એ ઘરના બધા કરે જાય. કરી જાય. નવરા હોય તો આપણે આગું પાછું કરે છે. બરોબર. પહેલાંથી આપણે બાપ દાદાથી બધું ખેતીનું જ પેલું એ એટલે કંઈ કહેવા માગશો ઓડિયન્સને? ભગવાન માતાની દયાથી અત્યારે પબ્લિકનો આપણે સારો રિસ્પોન્સ છે. બરોબર. ભાઈનું અત્યારે માર્કેટ હા બરોબર. જે છે બધું ચાહકો ઉપર છે. હા ચાહકોની બધી. ચાહકો ઉપર છે. તો દોસ્તો કિરણભાઈને અમુક જણા નહીં જાણતા હોય તો આ વિડીયોમાં કિરણભાઈની પણ મુલાકાત તમને કરાવી નાખી. ભાઈના ભાઈ. ઠીક છે. તો અમે વેઇટિંગ કરી રહ્યા છીએ ક્યારે તમે મુલાકાત કરાવો છો રોહિતભાઈ ઠાકોરની. ચોક્કસ. તો દોસ્તો અત્યારે બેઠા છીએ ઘરના આગળ. એક લીમડો છે. લીમડા સામે મસ્ત છે. ખેતરમાં રહે છે રોહિતભાઈ ઠાકોર. અહીંયા જ ઘર છે કે કોઈ ગાંધીનગર એવું કંઈ ઘર છે એમનું? એક જ. બરોબર. ઘર ખરા પણ એ બધું પરિવાર આપણું મોટું એટલે બધું ખેતરમાં. બરોબર. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. રોહિતભાઈ ઠાકોરની મુલાકાત કરીએ અને અંદરથી પણ તમને ઘર દેખાડ દઉં. ઠીક છે. તો દોસ્તો ફાઇનલ ચલો અંદરથી તમને ઘર દેખાડ દઉં અને કિરણભાઈ સાથે રહેશે. તમારું નામ શું? તમે શું થાવ? ભાઈ થાવ? કાકા લાવો. તો દોસ્તો તમે આ જોઈ શકો છો આપણની વસરી. જોઈ લો ઘર. આ તેમનો ફોટો જોઈ લો તમે. આ ઘરની જે વસ્તુ છે તે ભાગ છે. આવો અંદર પણ દેખાડ દઉં. આર્યો હોલ છે ભાઈ? આર્યો હોલ છે? આર્યો આવો હારું આ બાજુ તમે. તો દોસ્તો જે રોહિતભાઈ ઠાકોરની મુલાકાત લેવા આવે મહેમાનો તો તેમને આ રૂમમાં બેસાડે છે. તમે જોઈ લો આ એ રૂમ છે. આ શું મંદિર? પૂજા આપણે કરું બરોબર. સવારમાં. એટલે આ મંદિર જેવું છે. હા મંદિર પૂજા આવીએ કે મંદિર આપણે. તો દોસ્તો આ જે પાછળનો રૂમ છે ત્યાં આગળ માતાજીને અહીંયા મંદિર જેવું કરેલું છે અને અહીંયા પૂજા અર્ચના કરે છે રોહિતભાઈ ઠાકોરના ફેમિલી અને રોહિતભાઈ ઠાકોર પોતે. આ રીતના છે. કેવું? આ તમારો રૂમ? કિરણભાઈ છે તેમનો રૂમ આવ્યો હે ને? આવો તો દેખાડી દઈએ. જે રોહિતભાઈ ઠાકોરના ભાઈ કિરણભાઈ તો તેમનો રૂમ આવ્યો. શું વાત છે ભાઈ? એસી વીસી છે? ગુડ. તમે જોઈ શકો છો કિરણભાઈનો રૂમ. ખૂબ સરસ યાર. અને હું તમારો આભાર માનું છું કે મને વિડીયો
બનાવવાની તમે પરમિશન આપી અને હજુ સુધી યુટ્યુબમાં આવી રીતના કોઈ વિડીયો બનાવ્યો છે ભાઈ? આ ફર્સ્ટ વિડીયો છે. અને રોહિતભાઈ છે તે ઉપરલા મારે રહે છે. ઘર એવું અંદરથી દેખાડી દીધું અને કિરણભાઈ મને ચા પાણી પણ કરાયા અને હવે હું વેઇટ કરી રહ્યો છું કે ક્યારે રોહિતભાઈ ઠાકોર જાગે અને તેમની આપણે મુલાકાત કરીએ. ઠીક છે, તો અત્યારે હું પાછો બહાર આવીને બેઠો છું. અત્યાર સુધી હું ઘરમાં જ હતો, અત્યારે બહાર આવીને બેઠો છું. ઠીક છે, તો વેઇટ કરીએ યાર. ઠીક છે, અને પછી મુલાકાત કરીએ રોહિતભાઈ ઠાકોરની. આ રોહિતભાઈ ઠાકોરની ગાડી છે, જોઈ લો. અને આ રોહિતભાઈ ઠાકોરનો ઉપરલા મારે રૂમ છે, જોઈ લો તમે. એમના ફોટા અંદર લગાવેલા છે. અને ભાઈ અત્યારે રોહિતભાઈ જે છે તે રાતે ઓર્ડરમાં હતા, એટલા માટે અત્યારે કેટલા વાગે? 1 વાગ્યો છે. તો જો આરામમાં જ છે, તમે જોઈ લો. કંઈ કહેશો કે અત્યારે જાગશે એવું કંઈ? કન્ટિન્યુ પ્રોગ્રામ હમણાં ચાલુ હોય એટલે કન્ટિન્યુ પ્રોગ્રામ ચાલુ છે. એટલે આ જે કિરણભાઈનું કહેવું એમ થાય છે કે અત્યારે હું જગાની ડિસ્ટર્બ તેમને કરવા નથી માગતો. દોસ્તો તેમના ઘરે આવ્યા પણ તેઓ રાતે ઓર્ડરમાં હતા એટલે અત્યારે સૂવે છે. તો ભાઈ કહે છે કે ડિસ્ટર્બ નથી કરતા, તો કોઈ વાંધો નહીં મારા વાલે મિત્રો. ઠીક છે, જોઈ લો. જે થોડી ઝલક તો હું દેખાડ દઉં. અત્યારે સૂઈ રહ્યા છે. તો ચલો ભાઈ, અમે તારે નીકળીએ હવે તો શું, બરાબર? જય માતાજી. તો દોસ્તો રોહિતભાઈ ઠાકોરના ઘરેથી નીકળી ગયા છીએ અને તમને એક વસ્તુ કહેવા રહી ગયું કે જે આજુબાજુના ઘર છે આ તેમના કાકાઓના ઘર છે, આ કાકાઓના ઘર છે અને આ તરફ બી તેમના કાકાઓના ઘર છે અને આ ઘર છે રોહિતભાઈ ઠાકોરનું. ઠીક છે, મને યાર દુઃખ થાય છે કે હું તેમના ઘરે આવ્યો અને રોહિતભાઈ ઠાકોરની મુલાકાત ના થઈ. આપણે વેટ કરી તો પણ મુલાકાત ના થઈ, કારણ કે તેમના ભાઈનું એવું કહેવું થાય છે રાત્રે ઓર્ડરમાં હતા એટલા માટે ઉજાગરો હતો, તેથી તેમના ભાઈએ કિરણભાઈએ તેમને ડિસ્ટર્બ ના કર્યા અને જગાડ્યા નહીં. ઠીક છે, તો શું કરીએ, આ વિડીયો હું અહીંયા એડ કરું છું. ને જો આ વિડીયો તમને પસંદ આવ્યો થોડો બી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક સારી કમેન્ટ કરજો. અને કમેન્ટમાં લખજો કે કયા ગામથી તમે જોઈ રહ્યા છો, કયા શહેરથી મારો વિડીયો જોઈ રહ્યા છો, કે કયા રાજ્યમાં વિડીયો જોઈ રહ્યા છો. ઠીક છે, કમેન્ટમાં જરૂર લખજો. ઠીક છે, તો મને પણ વિડીયો બનાવવાનું સારું લાગે. ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં હવે ફરીથી મળશું. ત્યાં સુધી બાય, આવજો.